નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમે એકલા પડી ગયા હોવ અને મનમાં ઉદાસી રહેતી હોય તો હંમેશા આવા વિચારો રાખો એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર બતાવો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલા અજીબ છે ને સંબંધો આજકાલના સાહેબ। સાથે હોય ત્યારે એવું લાગે છે કે એ ક્યારેય તૂટશે જ નહીં અને તૂટે છે ત્યારે એવું લાગે છે કે એ ક્યારેય પણ સાથે હતા જ નહીં। નંબર 2, બધું જ ઠીક થવાનો ઇંતજાર કરશો તો ક્યારેય પણ બધું ઠીક નહીં થાય। તમે ખુદ ઉઠો, હિંમત કરો અને તમે ખુદ બધું જ ઠીક કરી દો। નંબર 3, કોઈને છોડવું તો આસાન હોઈ શકે પરંતુ ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે। નંબર 4, વિશ્વાસ કરવાવાળાથી તો વધારે બેવકૂફ વિશ્વાસ તોડવાવાળા હોય છે। નંબર 5, લોકો ઓળખવાનું જ બંધ કરી દે એ પહેલાં તમારે પોતાની ઓળખાણ બનાવી લેવી જોઈએ। નંબર 6, એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ છે। એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો દોસ્તો કે વાતોથી વધારે તમારું કામ બોલે છે, એટલે વાતો કરવામાં નહીં પરંતુ કામ કરવામાં ધ્યાન આપો। હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે પરંતુ જીતે એ જ છે જે કોશિશ 1000 વાર કરે છે। માણસ ફક્ત એના માટે રડે છે જેને તે પોતાની જિંદગીમાં ખાસ જગ્યા આપે છે। દુનિયામાં સૌથી વધારે ખુશ લોકો એ છે જે જાણી ચૂક્યા હોય છે કે બીજાથી ઉમ્મીદ રાખવી એ બિલકુલ બેકાર છે। જિંદગીમાં દુઃખ આવવું પણ જરૂરી છે કારણ કે હંમેશા સુખ મળતું રહેશે ને તો તમે જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો। જે માણસને આપણે વધારે ચાહતા હોઈએ છીએ એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે। એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર ફરીવાર વિશ્વાસ કરી બેસો। યાદ રાખજો કે તૂટેલા દિલથી નીકળેલી દુઆ તે ખૂબ જ તાકાતવર હોય છે। જે લોકો સૌથી વધારે તૂટ્યા હોય છે એ લોકો જ સૌથી વધારે મજબૂત હોય છે। જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું। આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની પણ જેટલી પણ ચિંતા કરીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા, એટલે પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ। જિંદગી ખૂબ જ નાની છે। જે આપણાથી સારો વ્યવહાર કરે છે એનો ધન્યવાદ કરો અને જે આપણાથી
સારો વ્યવહાર નથી કરતા એમને મુસ્કુરાઈને માફ કરી દો. સમય ક્યારે એક જેવો નથી રહેતો સાહેબ. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી દર્દ ઓછું થાય છે, પરંતુ અહીં તો જેમને પણ આપણું દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. બધાને સારા સમજી લેવા એ જ મારી એક ખરાબ આદત છે. જે વ્યક્તિ પોતાની પાસે જે ચીજ છે એનાથી એને સંતોષ નથી, તો એ વ્યક્તિને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય એ નક્કી છે. ખુશ રહેવાના ચક્કરમાં માણસ આજકાલ વધારે ઉદાસ થતો જતો હોય છે. ભલે તમારું કોઈ પણ પોતાનું કેમ ના હોય, તેમ છતાં એ સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જુએ છે. સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી. એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે. જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક પાછળ પણ હટવું પડે છે. કદર અને સમય પણ કમાલના હોય છે. જેની કદર કરો તે સમય નથી આપતા, અને જેને સમય આપો તે કદર નથી કરતા. એક સત્ય કહું તમને, કદાચ તમને કડવું પણ લાગશે અને તમે ન પણ માનો કે જેટલી તમે ચિંતા કરો છો વાસ્તવિકતામાં એવું કંઈ પણ નથી હોતું જેની આપણે ચિંતા કરીએ છીએ. કેટલાક લોકો કહે છે કે તમને શું ખબર અમારી જિંદગીના વિશે. મિત્રો, જિંદગી કેવી પણ હોય, પરંતુ જો તમે એનું સમાધાન નથી કાઢી શકતા પરેશાનીઓનું, તો એનો મતલબ એવો છે કે તમે ખુદ એક પરેશાની છો. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. એટલા માટે ખરાબ સમય પણ આવવો જરૂરી છે. જિંદગીમાં કંઈક કરવું છે ને તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈક વ્યક્તિ જરૂર હોઈ શકે છે. પછી એ સ્વભાવ સારો હોય કે ખરાબ પણ હોઈ શકે છે. આજકાલ તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોને કામ આવતા રહેશો. જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી ગયો એ દિવસથી એ લોકો તમને વાત કરવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેશે. કારણ કે અહીં બધાને મતલબની જ યારી છે. કોઈને એટલું પણ મહત્વ ના આપવું જોઈએ કે તે માણસ આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે. જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો
એ દિવસથી તમને કોઈ નહીં રોવડાવી શકે. જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા, ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. કપડાં અને ચહેરા તો હંમેશા ખોટું બોલ્યા કરે છે. માણસની અસલિયત તો સમય જ બતાવતો હોય છે. જે લોકો દર્દને સમજે છે ને, એ લોકો દર્દનું કારણ ક્યારેય પણ નથી બનતા. કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કદર કરે છે, કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિને ખોઈ નાખશે. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર, કારણ કે આ લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે. મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાનામાં નાના માણસને પણ ક્યારેય નાનો મહેસૂસ ના થવા દે. દરેક મંજિલનો રસ્તો જરૂર હોય છે, બસ ફક્ત જરૂર છે એને શોધવાની. 1 મિનિટમાં જિંદગી નથી બદલાતી, પરંતુ 1 મિનિટમાં લીધેલો ફેસલો જિંદગી જરૂર બદલી દે છે. કેટલીક વાતોનો મતલબ અને કેટલીક મતલબની વાતો ના સમજમાં આવે તો જ સારું હોય છે. માન્યું કે સમય પરેશાન કરી રહ્યો છે, પરંતુ કેવી રીતે જીવન જીવવું એ પણ બતાવી રહ્યો છે. આજકાલ લોકો એકબીજાને એટલા માટે પણ ખોઈ નાખે છે કે તેઓ એકબીજાને સમય નથી આપી શકતા. કિંમત બંનેની ચૂકવવી પડે છે, ચૂપ રહેવાની અને બોલવાની પણ. સમય ખૂબ જ મજબૂર કરી ચૂક્યો છે હવે મને. હવે મારી કોઈ કમજોરી નથી. ઉમ્મીદ ક્યારેય સંસારથી નહીં, પરંતુ સંસાર બનાવવાવાળાથી હોવી જોઈએ. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે તમારે કોઈના સાથની જરૂર હશે, ત્યારે જ તમે એકલા હશો. કોઈ તમારી સાથે નહીં હોય. અને આ એક આજકાલના લોકોની હકીકત છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ના રાખતા. તમે જ્યાં સુધી કંઈ નહીં બનો, ત્યાં સુધી લોકો ના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે. અમુક લોકો એવા પણ મળે છે જીવનમાં સાહેબ, કે જ્યારે તેમને જરૂરત હોય છે આપણાથી, ત્યારે તે આપણા પગ પકડે છે, અને જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તે આપણને ઓળખવાથી પણ ઇનકાર કરી દે છે. જે છોડીને જાય છે તેમને યાદ ના કરો, કારણ કે જે એકવાર નજરોથી પડી જાય છે ને, તેમને ફરીવાર ઉઠાવવામાં પોતાનો સમય બરબાદ ક્યારેય પણ ના કરો. જો સંબંધોને સારા રાખવા હોય અને સંબંધોને કાયમી બચાવી રાખવા હોય, તો બંને વ્યક્તિઓએ બંને સાઈડથી એ સંબંધોની કદર કરવી જોઈએ. પૈસાથી ભરેલું ખિસ્સું
આખી દુનિયાથી મુલાકાત કરાવે છે અને ખાલી ખિસ્સું એ આખી દુનિયાનો રંગ બતાવે છે. બહેતર છે કે એ સંબંધ તૂટી જાય જે સંબંધોથી ખુદ તમે પણ તૂટી જતા હોય. જીવનમાં તમે પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. મારો ગુસ્સો અને મારો પ્યાર ફક્ત એ લોકો માટે છે જેમને હું પોતાના સમજું છું. લોકો હંમેશા એમના ખોવાથી ડરતા હોય છે જે હકીકતમાં તેમના હોતા જ નથી. આપણા દુઃખી રહેવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે નાની વાતને પણ મોટી બનાવી દઈએ છીએ અને એના કારણે આપણે દુઃખી રહેવું પડતું હોય છે. આપણે જીવનમાં હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખતી હોય છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તમારી કેવી હાલત છે, કેવી પરિસ્થિતિમાં અત્યારે તમે જીવી રહ્યા છો, એનાથી લોકોને કંઈ પણ ફરક નથી પડતો. ખુદ તમારે જ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે, કારણ કે આજકાલ કોઈ કોઈનું નથી, બધા જ મતલબ માટે સંબંધો બનાવતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.